जलाए, समाज की धड़कन, हर दिल की आवाज, सेवा ही जीवन, यही है हमारा राज। हम हैं समाज सेवा प्रभाग, हर दिल में भरते उमंग और राग, निस्वार्थ भाव से जग में फैलाए, ईश्वर के संदेश मानवता जगाए। दुखियों के आंसू को मोती बना दे, निराश मन को आशा से सजा दे, नस्ल भाषा धर्म से परे, प्यार बाटे सबके द्वारे द्वारे। આપણે જયનાથ કર્યો પણ બરાબર પડ્યો નથી, અવાજ નીકળ્યો નથી, એટલે હજી એકવાર જયનાથ સારો કરવા માટે અવાજ નીકળે એ રીતના જોશથી બોલજો. બોલા નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. હવે આપણે દર વર્ષે ઉજવણી કરીએ છીએ એ જ રીતે આપણે આજ વખતે બધું આયોજન કરેલું છે. થોડા મોડા આવે છે બધા, તો બધાની એટલી રિક્વેસ્ટ છે, અને તો જે ટાઈમ નાખીએ છીએ મોબાઈલમાં ઇન્વિટેશન કાર્ડમાં, તમને જે ઘરે આવીને જે ટાઈમ આપીએ છીએ એ ટાઈમે વહેલા આવી જવા વિનંતી. હવે આપણે જૂના કમિટી મેમ્બરો પાસે થોડી સ્પીચ લેશું. તેમાં હાલના અત્યારે પ્રમુખ મહેશભાઈ માળવી બે શબ્દો આવીને કહી શકે. મહેશભાઈ માળવી. બધાને મારા જય શ્રી કૃષ્ણ. બસ કહેવાનું એટલું જ છે કે આ બધા 15-20 દિવસથી હેરાન થાય છે. કમસે કમ તમે કલાક દોઢ કલાક વહેલા આવો તો વધારે સારું, એટલા બધા વહેલા ફ્રી થાય. બધાને જય શ્રી કૃષ્ણ. આ મહેશભાઈ તો બનેલા વહેલામાં કાકે રાખો તો કોઈ મોલો એવો મારો વાત છે સભ્ય પ્રજાપતિ સમર્થ મંડળ સભ્યો તથા આગંતુક તથા મહેમાન ખરેખર આજે ઉજવણીનું કામ છે એ કંઈ સહેલું નથી. આ લોકોએ ઘણી મહેનત કરી અને અહીંયા સુધી પહોંચ્યા. એને સાથ સહકાર દેવા એ લોકોએ ટાઈમ આપ્યો હોય એ ટાઈમે આપણે પછી હત્યો નહીં તો નબળાઈ છે. એટલે ટાઈમમાં જાળવવું એ બધાની ફરજ છે અને કરવું છે. હવે બીજું આ લોકો અંતોડ મહેનત કરી અને સમાજના ઉત્કર્ષ માટે ઘણા પ્રયત્નો કરે છે. છતાં હું એને વિનંતી કરીશ હોદ્દેદારો તથા કમિટી સભ્યો કે આપણે દર વખતે જે કંઈ મોબાઈલ મારફત જ લગભગ બધું હરાવે છે. આપણે વર્ષે 2 વર્ષે કોઈ અહેવાલ બહાર પાડીએ તો એ અહેવાલ કોઈ કાંઈ મળતો નથી. તો કે આપણે ચાલુ થયું એની તો 3-4 વર્ષ નથી આપણે, પણ 3-4 વર્ષ નહીં, ભલે 2-3-4 સાલનો વાર્ષિક અહેવાલ સભ્યોના પ્રમુખના પોતાના નામ સાથે 4 પાના થાય. તો જો એ દરેકના ઘરમાં હોય એવું લખાણ કોઈ ખ્યાલ પણ બની અને એમાંથી આપણે ઘણું જાણવા મળશે. એટલે હવે તો આગળ છે, હવે પછી એ 4 પાના અલગ થાય, જરૂર કરાવીને એક ઘેરા સુધી પહોંચે એવા પ્રયત્નો કરવા વિનંતી. ને આ તો શું છે કે બધાનો સાથ સહકાર જેટલું મળે એટલે આપણે પ્રગતિ થાય. બાકી વાત વિવાદ તો દરેક પણ થાય, પણ શરૂઆત થાય ને એવું સારું. છતાંય આપણે એટલી પાછી આપેલી છે મને એમ થાય કે મેં હું થતો કાકો આવા મળે
આપણે જે કંઈ કરવાનું છે કરવું છે જેવી રીતે સાડની વીજમાં કરતો છે રાતથી મહેનત કરે છે આ રીતે તો થાતું નથી એટલા ધોરણ કરવા પડે છે એ લોકો એનું પોતાનું કામ બગાડીને પણ એ આ સમાજના કામ હાથું કરીને ધોરણ કરતા હોય એમને વીરતા હોય ખરેખર હાથની ઉજવણી માટે જે આ લોકોનું આયોજન છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને જેટલા આગંતુકો આવ્યા છે એ લોકોને પણ અમારો ખૂબ ખૂબ ધન્યવાદ. બોલો હર હર મહાદેવ હર. એ આ બાળકો છે એ દર વર્ષે શ્રાવણ મહિનામાં આપણે સમાજની ઉજવણી કરે છે બહુ સારું કાર્ય છે એ અને આપણે સમાજમાં દર વર્ષે એક વખત ભેગા થાય છીએ અને બધા આવા નવા સરકાર સલાહ પર સાંભળો અને સરકાર તો દેવો જ જોઈએ ભલે આપણે કાંઈ ન કરી શકીએ કાંઈ નહીં બસ છોકરા આપણી ઘરે આવે બાપા જે આવે ફોનમાં આવે તો ફોનમાં આપણે માન્ય રાખી દે કારણ કે અમુક બધા ઘરે ન ભૂકી શકતા હોય એટલે એ બહુ સારું કાર્ય કરે છે જેટલો અપાય એટલો સાથ સહકાર બધા આપો તો ઘણું બધાને જય શ્રી કૃષ્ણ. આપણે વહેલું આવવાનું કારણ તમે બધાને કહે છે તો આપણે આ જે આયોજન કરેલું હોય એ કદાચ છોકરાઓને રમત ગમતની ગમે એ હોય એ આપણે જનરલ મિટિંગમાં પણ અમુક વહેલા બહુ આવતા હોય છે જોયા આવતા હોય તો એને કોઈ ચર્ચા કરવી હોય તો અહીંયા થઈ શકે બધા ભેગા અહીંયા ખાવાના જ હોય એ માટે વહેલા આવવાની લોકો ખાસ બધાને કહે છે અને બધા જે આયોજન કરવું હોય એ કરી શકે. આજના વલભિયા પ્રજાપતિ સમાજના સ્નેહ મિલન કાર્યક્રમ છે. આ સ્નેહ અને મિલન આ બે શબ્દો એવા છે કે જેના કારણે ઘણી વખત આપણને એમ થતું હશે કે આ સ્નેહ મિલન કેમ કહેતા હશે કારણ કે સ્નેહ અને મિલન આ બે શબ્દો એવા સરસ મજાના છે કે પ્રત્યક્ષ રીતે કરવું તો અઘરું છે અને એવું અઘરું કામ છે એ આપણા સમાજના નવી પેઢી જે કે એ નવી પેઢીના લોકો કરી રહ્યા છે એટલે ખૂબ અભિનંદનને પાત્ર છે. મુખ્ય વાત આપણા સમાજની અંદર જે ગતિથી આપણે અત્યારે કામ કરીએ છીએ એ જેને કહેવાય કે આપણા કુટુંબો ઓછા થતા જાય છે પરિવારો ઓછા થતા જાય અને આ પરિસ્થિતિની અંદર પણ વર્તમાન સમયની અંદર સમાજે જો ટકવું હશે તો સાથે મળી અને કામ કરવું પડશે. જો આપણે સાથે નહીં રહીએ અલગ અલગ રહીશું તો કોઈ ગુણ ક્યાંય પહોંચી શકશે નહીં. એટલે ભગવદ્ ગીતાની અંદર જે વાત કરી છે કે સંઘ શક્તિ કલયુગે કળિયુગની અંદર તમારું જેવું સંગઠન હશે જેટલી મજબૂતાઈ હશે એટલા તમે જીતી શકશો. એટલા માટે થઈને જેમ હમણાં વાત આવતી હતી કે ભાઈ ઘણા વખતથી પ્રયત્ન કરતા હતા એક ટ્રસ્ટ પણ આપણું નવું બન્યું છે તો ટ્રસ્ટ જે બન્યું છે એની સાથે સાથે એના નવા નિયમો પણ આવે તો આપણા સમાજને ટકાવવો હશે તો વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એના નિયમો બનાવવા એની એક શૃંખલા એવી બને કે કમસે કમ કાંઈ નહીં તો મહિનામાં એક દિવસ 3 મહિનામાં એક દિવસ 6 મહિનામાં જેમ આપણે મળીએ છીએ આ તો બહુ સારી વાત જ છે કે 6 મહિના તો ભેગા થઈએ જ છીએ તો આ રીતની એક નિયમો કાંઈ બને કે જેના કારણે સમાજના લોકોને પણ ધ્યાનમાં આવે અને એની સાથે સાથે નિયમો ખાલી બનશે એ નહીં પણ પ્રત્યક્ષ આપણા જીવનમાં પણ એ ઉતારવા પડશે. અને આપણે જે કહેવાય છે કે ભાઈ જે કાંઈ આપણી આવક થતી હશે તો એના આવકની અંદરથી ભલે કમસે કમ 1% 2% બહુ સારી ક્ષમતા હશે તો 10% ત્યાં સુધીનું દાન પુણ્ય કરવું એ આપણા કર્મ છે. જો આપણે આપણા કર્મ સારા કરીશું તો સ્વાભાવિક જ છે કે આપણને મોક્ષની ઈચ્છા હશે તો પણ થઈ શકશે અને પુનર્જન્મ માનીશું તો પણ થઈ શકશે. એટલે આપણે આપણા સમાજ માટે શું આપીએ જેટલું આપીએ એટલું ઓછું કરવાનું. બાકી પણ સમાજના જે લોકો કામ કરી રહ્યા છે તો આપણા માટે પણ ગૌરવની વાત તો એટલી છે કે ભલે આપણા ક્યાંય કુટુંબો ઓછા હશે પરંતુ આજે બધા સાથે મળીને
ભોજન કરી શકે છે. આપણે આપણા ઘરે પણ આ ધ્યાન રાખીએ કે ભાઈ કમસે કમ એક અઠવાડિયામાં એક દિવસ તો એવો કાઢીએ કે આપણું ટીવી બંધ હોય, આપણો મોબાઈલ બંધ હોય અને સાથે બેસીને ભોજન કરીએ છીએ. નતર શું થતું હશે, મોટા ભાગે સામાન્ય રીતે તમે જોતા હોય જે પરિવારોમાં મળવા જવાનું હોય છે એમાં કે એક જ ઘરની અંદર 4 લોકો રહેતા હોય. આ 4 લોકો છે એ સાથે નથી હોતા, બધા પોતાના મોબાઈલમાં હોય. પોતાના મોબાઈલને કારણે આજે જેને કહેવાય એક જ કુટુંબમાં સાથે રહેવા છતાં પણ આપણે સાથે જમી નથી શકતા, સાથે રહી નથી શકતા. અને એની જે શરૂઆત થઈ ગઈ છે એનું કારણ છે કે જો આપણે આપણા બાળકોને શિક્ષણ તો આપીશું પણ શિક્ષણની સાથે સાથે એને સંસ્કાર આપવા પડશે. જો એને સંસ્કાર નહીં આપીએ તો શિક્ષણ છે એ કઈ કામનું નથી. એટલે જેને કહેવાય રોગ શિક્ષણ, આપણું જે પહેલાનો જે સમય હતો જે અત્યારે અમારી જેમ જેને કહેવાય લગભગ 65 થી 80 ની વચ્ચે જન્મેલા લોકો હશે એ બધા લોકોના અનુભવો છે કે પરિવારની અંદરથી સંસ્કાર મળતા હતા. પણ એ સંસ્કાર પૂરા થઈ ગયા. એક જે રાષ્ટ્ર સેવાય એ દુનિયા બધી કદાચ આની અંદર હશે પરંતુ એની અંદર ક્યાંય આપણા કુટુંબ માટે, આપણા પરિવાર માટે, આપણા સમાજ માટે, આપણા રાજ્ય રાષ્ટ્ર માટે તો એના માટેના સંસ્કાર ક્યાંથી નથી મળતા. એ સંસ્કારની જે પ્રક્રિયા છે કમસે કમ આપણે સાથે ભોજન કરીએ, સાથે ભજન કીર્તન કરીએ, આપણા જે કાંઈ કુળદેવી હશે, માતાજી હશે તો એને આપણે અઠવાડિયામાં એક દિવસ તો સાથે બેસીને આરતી કરી શકશું. આપણે એક દિવસ સાથે બેસીને કંઈક પૂજા કરી શકશું. તો આપણે જે કરશું એ બાળકો શીખશે. તો બાળકોને હું શીખવાડું એની શરૂઆત આપણે કરવી પડશે. અને એટલા માટે થઈને આપણા સમાજનું જો કામ કરવું હશે તો એની અંદર મને ખબર છે ત્યાં સુધી જૂની જે પેઢીઓ બધી કામ કરતી હતી તો પહેલું કામ એને કર્યું હતું 83 ની અંદર કે દરેક જે કુટુંબો છે એની આખી કેટલા કુટુંબના લોકો છે, શું ધંધો વ્યવસાય કરે છે, આ બધી જ વાતો એની અંદર લખેલી હતી. અને એનું કદાચ પુસ્તક ક્યાંક પડ્યું પણ હશે કે 83 ની સાલમાં આપણા કેટલા લોકો હતા, શું વ્યવસાય ધંધો કરતા હતા. તો એવી રીતે ફરી પાછું આપણા તો 30 કુટુંબો છે તો આ 30-32 કુટુંબોની પણ એવી યાદી બધા લોકોને મળે તો આપણને ખબર પડશે કે ભાઈ આપણે જે કામની જરૂર હતી એ આપણા જ ભાઈઓ આ કામ કરે તો એને પેલી પ્રાયોરિટી આપવું. તો આ રીતે કરશું તો એકબીજાની સાથે સહકાર કરી અને આપણે આ કામ કરીએ. આવી બધી વાતો તો ઘણી બધી હોય છે લાંબી પણ આપણો કાર્યક્રમ શરૂ થાય સારી રીતે સમયસરની જે વાત કરી એ બાબતની અંદર પણ ધ્યાન રાખી અને આપણે ફરી પાછા બીજો જે પણ કંઈ કાર્યક્રમ હોય એમાં બધા લોકો સમયસર હાજર રહીએ એવી અપેક્ષા. બધાને મારા વતી જય શ્રી કૃષ્ણ. જે કાંઈ કાર્યક્રમ છે લોકો બહુ સરસ છે. આવું કાર્ય પ્રકૃતિ એમાં બધાનો સહકાર છે અને સહકાર થોડુંક કે થોડાકની જરૂર છે. હજી આ છોકરાઓને વિનંતી છે સહકાર થોડો આપવો જરૂરી છે. આપણે સહકાર નહીં આપે ક્યાં એટલે આપણે સહકાર સર્વ આપજો. સર્વને સહકારની જરૂર સાથે આશા સાથે જય શ્રી કૃષ્ણ. હવે કમિટી મેમ્બર સિવાય જ્ઞાતિમાં જે કોઈ ભાઈઓને વડીલોને કાંઈ પણ બીજી કોઈ વાત કરવી હોય, કોઈ મનમાં એવું હોય, કાંઈ વાત ચર્ચા કરવી હોય તો કહી શકો છો. બહેનોમાંથી પણ કોઈને કાંઈ વાત કરવી હોય, કોઈને કાંઈ ચર્ચા કરવી હોય તો કહી શકો છો બિંદાસ. આજ વખતે અમે થોડું અપડેટ કર્યું છે. ગયા વખતે ખાલી જેન્ટ્સને જ પૂછ્યું તો આજ વખતે તમને પણ પૂછીએ છીએ. હલો રેડી? કોઈને કાંઈ નથી કેવું? કોઈ પણ બાબત જ્ઞાતિ લેવલના બાબત કોઈ પણ કાંઈ ને કાંઈ ગમે તે કેવું હોય છે ભલે 2 શબ્દ તો 2 શબ્દ બહેનોમાં ભાઈઓમાં કોઈને પણ ડાન્સ પ્રોગ્રામમાં નામ લખવામાં થોડું મોડું થઈ ગયું હતું તો નામ જેણે નથી લખાવેલું બાળકોનું એને કાંઈ એવું મગજમાં આવ્યું હોય તો અહીંયા બાળકોને કાંઈ અત્યારે પરફોર્મન્સ કરવું હોય તો સ્વૈચ્છિકપણે છૂટ છે. કોઈના બાળકોને પૂછી જવું કરવું હોય તો સ્વૈચ્છિકપણે.
કોઈ પ્રાર્થના, કોઈ શ્લોક, કોઈ ડાન્સ પ્રવૃત્તિ કંઈ કરવી હોય તો આવી શકશે. હવે આવશે વૈદેહી બેન કૌશિકભાઈ ગોને, તેમનું સોંગ છે પાપા મેરી જાન. તો વૈદેહી બેન આવો. अंबर पे मेरे एक ही तारा, वो एक तारा हो तुम। ना कोई खुदा मेरा तेरे सिवा, मेरा जग सारा हो तुम। मैंने तुम्हें जहाँ रखा कोई नहीं है वहाँ। पापा मेरी जान हरदम रखना, अब हाथ ये सर पर तुम। पापा मेरी जान मेरे संग चलना, हर मील का पत्थर तुम ही पे तो ठहरते हैं ये रास्ते मेरे लिए। धड़कन धड़कन तुम सीने में हर वक्त धड़कते हो। जाऊं कहीं भी मैं, तुम हो या ना हो, पर साथ ही रहते हो। तुम होते हो इन आँखों में हर जगह। पापा मेरी जान हरदम रखना, अब हाथ ये सर पर तुम। पापा मेरी जान मेरे संग चलना, हर मील का पत्थर तुम ही पे तो ठहरते हैं ये रास्ते मेरे लिए। હવે આવશે યશવીબેન વિશાલભાઈ ડોલીચા, તે પ્રાર્થના બોલવાના છે. મંગલ મંદિર દયામય, મંગલ મંદિર જીવન તીરે મેને બતાવ્યું, જીવન તીરે મેને બતાવ્યું, દ્વારે ઉભો શિશુ દયામય તિમિર થયો ને જ્યોતિ પ્રકાશો, તિમિર થયો ને જ્યોતિ પ્રકાશો, શિશુને ઉડનાવાજ દયામય મંગલ મંદિર ખોલો દયામય નામ મધુરતન લયો નિરંદન, નામ મધુરતન લયો નિરંદન, શિશુ સપ્રેમ બોલો દયામય મંગલ મંદિર ખોલો, દિવ્ય થયો ને જ્યોતિ પ્રકાશો, દિવ્ય થયો ને જ્યોતિ પ્રકાશો, પ્રેમ અમીરસ ડોર દયામય મંગલ મંદિર ખોલો. હવે આપણે બોલાવશું કાવ્યાબેન ભાવેશભાઈ માળવી. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ ગુરુવે નમઃ. આવશે શિવમભાઈ વિશાલભાઈ ડોલીચા, હનુમાન ચાલીસા. ચરણ શરદ રજ નિજ મન મુખ
બોલ બોલ પૂરી કર પૂરી કર પૂરી કર ઓય પૂરી કર પૂરી કર જોઈએ પડે હનુમાન ચાલીસા પછી મનોજભાઈ ગોરીચા દ્વારકાનો નાથ સોંગ. હે યશોદાનો લાલો મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે હાલો હાલો આવી જાઓ આવી જાઓ ભાઈ ભાઈ એ દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી મારા વાલા હારે મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે રમો રમો આ મોરલી વાળા શ્રી રાધે રાધાનો એ શ્યામ શબરીનો છે રામ રાધાનો એ શ્યામ શબરીનો છે રામ એ માખણનો 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 ચોર મારો રાજા રણ છોડ છે એણે મને માયા માયા जो है अलबेला मद नैनो वाला जिसकी दीवानी ब्रिज की हर बाला वो किसना है वो किसना है वो किसना है वो किसना है किसना है जो है अलबेला मद नैनो वाला जिसकी दीवानी ब्रिज की हर बाला वो किसना है वो किसना है वो किसना है किसना है
में जागी न सोई, प्यार में डूबी प्यार में खोई, प्यार की धुन में जागी न सोई। दुनिया से है वो अनजानी, सब कहते हैं प्रेम दीवानी, किसना से मिलती है भूल के हर बंधन हो, किसना की माला की जपती है वो जोगन। छम 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 मैं नाचूं आज छम 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 छम। मैं नाचूं आज આ બાળકો જે બધાની વચ્ચે ડાન્સ કરે સહેલું નથી હો, બેઠું બેઠું જોવું સહેલું છે. હા એમ તમે અહીંયા ખાલી એક આટો ફરો એટલે તમને ખબર પડે કેમ આટો ફરાય. એટલે કહું છું કે તાળી કરો તો છોકરાનું ટેલેન્ટ વધે, છોકરાને ઉત્સાહ થાય. આપણે ખાલી ગરબા રમાડી તો બે આના ફરીને પીડી જવું છે. હવે એક બીજું કે બાળકો જે પાછળ બેઠા છો આગળ આવી જાઓ તો વડીલ ખુરશીમાં બેસી શકે. બાળકો ખુરશી ખાલી કરી દો. ગુડ મોર્નિંગ, મારું નામ ગોહલ વિશ્વા જગતભાઈ છે. હું ધોરણ 5 માં અભ્યાસ કરું છું. આજે હું એક ગીત ગાઈશ, તો ચાલો શરૂ કરીએ. મને સુખી દેખી દુખી કોણ થાતું, મહાન હે તમારી દયાળી જમાતું, રડું છે કતો રાખતું કોણ છાનો, મહાન હે તમારી દયાળી જમાતું. માથી મોટું કોઈ નહીં, ભલે ને હોય ઘર ઘર કે જગદીશ, સૌ કોઈ નવા શીશ. આંબા આગળ
હાલો મારી બેન. तेरा हिमालय आकाश छूले बहती रहे तेरी गंगा ऊंचा हो इतना इतना बुलंद हो तारों को चूमे तिरंगा माँ से है माटी माँ से है माथा माथे पे माटी सजा के चले माए चलती रहे खौफ हवाएं लहरा के झूमे तिरंगा आजाद रहे आबाद रहे तू तारों को झूमे तिरंगा माँ से है माटी माँ से है माथा माथे पे माटी सजा के चले माए चलती रहे बेखौफ તાળી ભણો, હજી એક વાર તાળી ભણી લીધી. કૃષ્ણાબેન સમીરભાઈ માળવી આવશે હવે. सुख दुख झूठे धन भी झूठा झूठी मोह माया सच्चा मन का वो कौन जहाँ प्रेम रतन पाया प्रेम रतन पाया कमाल
શિવાંશભાઈ મનોજભાઈ ભેગર. તાળી ભરો, તાળી ભરો. छम 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 जुल्फों से बांध लिए बादल, सीने पे से उड़ने लगा आंचल, मुझसे नैना मिला के मौसम होने लगे पागल, सबसे होके बेफिक्र नाचूं मैं आज छम 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 मैं नाचूं आज छम 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 मैं नाचूं आज હલો, હવે ડાન્સ પરફોર્મન્સ અહીંયા પૂરું કરીએ છીએ. કોઈ બાળકોને હજી એકવાર પૂછું છું, કોઈ બાળકોને ઈચ્છા હોય તો હાલો. હવે વિદ્યાર્થીઓને આપણે ઇનામ વિતરણ કરશું. પંકજભાઈ ચાવડા આવશે. छोटे छोटे तमाशे जैसे पानी बताशे हाथों से ना जाने दे, हाले हाले झरोके चल खोले खुशी के थोड़ी हवा तो आने दे, दबे दबे पाँव जरा चले आओ ये पल मिलेंगे कहाँ, ये जिंदगी है और क्या, एक चुटकुला जरा खफा खफा क्यों है तू, छोटे छोटे तमाशे जैसे पानी बताशे हाथों से ना जाने दे, हौले हौले झरोके चल खोले खुशी के थोड़ी हवा तो आने दे, रततता थोड़ी थोड़ी जोरा जोरी थोड़ी थोड़ी चोरी शोरी कर ले, भोली भाली प्यारी प्यारी यादें सारी झोली में आ भर ले. ખૂબ સરસ બધા છોકરાઓએ ડાન્સ સંગીત ભજન બધા છોકરાઓ ખૂબ સરસ ગાયું છે. દર વર્ષની જેમ આ વર્ષે સંખ્યા વધતી જાય છે છોકરાઓની. તો હવે આપણે કાર્યક્રમને આગળ વધારીએ. હવે જેમને સરસ પરફોર્મન્સ કર્યું છે એને આપણે વારાફરતી બધાને ગિફ્ટ આપશું. તો હું કે એક એકનું નામ બોલતો જાઉં તો તે સ્ટેજ ઉપર આવે અને હું જૂના કમિટી મેમ્બરનો કહીશ કે ભાઈ તેમના હાથે તેમને ગિફ્ટ આપે. તો હું નામ બોલીશ તો તે પણ સ્ટેજ ઉપર આવી जाने दे, हौले हौले झरोके चल खोले खुशी के थोड़ी हवा तो आने दे, रततता કોમ્પિટિશન અને તે બધું અહીં પૂરું કરીએ છીએ આપણે. અને હું આ પ્રોગ્રામનો એન્ડ કરવા માટે મનોજભાઈને કહું છું કે પ્રોગ્રામને આગળ વધારો. ખૂબ સારું પરફોર્મન્સ કર્યું.
ડાન્સ પ્રોગ્રામમાં જે બેન હતા એમનું તમે નામ લખ્યું જ નહોતું, જો કે પહેલા કીધું જ નહોતું, પણ બીજા બાળકોને જોઈને એને એમ થયું અહીં બેઠા બેઠા કે મારે ડાન્સ કરવો છે. આવા 2 બાળકો નીકળ્યા. આપણા માટે સારી વાત છે એ, બરોબર છે. એટલે આપણે તો એક જ વસ્તુ કહી કે ભગવાન જે કરે એ સારા માટે, એનું કારણ છે. નહીંતર ઈ બેનને કાંઈ અમે ઘરે પૂછીએ, નામ લખીએ, બધું કરીએ છીએ ત્યારે ના પડે છે, પણ અહીંયા બાળકોને જોઈને એને કહ્યું કે આ કરવું જોઈએ. એટલે આ 5-10 બાળકો 8-10 ભેદ થાય ને અમે ઈ કહે છે હજી પણ કોઈના બાળકો રહી જતા હોય તો તમે નામ લખાવો, મહેનત કરાવો, તમે અમને સપોર્ટ કરો. આ માટે આપણા જ બાળકો છે, આ આપણું ફેમિલી છે ને આ બધું આપણા માટે જ કરીએ છીએ ને ભગવાન કરે એ સારા માટે. એની ઉપરથી જો 5 મિનિટની એક વાત યાદ આવી તો કરી દો, જરા સાંભળજો. એક રાજા હતો, એક રાજ્ય મોટું રાજ્ય હતું, એમાં એક રાજા હતો. હવે એ રાજા ને એનો મંત્રી એક રાજ દરબારમાં બેઠા હતા ને શેરડી ખાતા હતા. શેરડી ખાતા હતા તો સુળીથી ગંડેરી કરતા હતા. ગંડેરી કરતા હતા એમાં રાજાની આંગળી કપાઈ ગઈ. રાજાની આંગળી કપાઈ ગઈ એટલે મંત્રી એવું બોલ્યો કે ભગવાન કરે તે સારા માટે. હવે આંગળી કપાઈ ગઈ, મંત્રીએ એમ કીધું કે ભગવાન કરે તે સારા માટે. એટલે સીધી વાત છે, તકલીફ તો પડવાની જ છે. પાછો રાજાનો દરજ્જો મંત્રી એનાથી નીચે આવ્યો, વાત કરે ને તકલીફ પડી. રાજાએ કહ્યું એમ કેમ દોડાવઈ કે સિપાહીને આને જેલમાં પૂરી દીધો. સિપાહી આવ્યા, મંત્રીને જેલમાં પૂરી દીધો. 2-3 દિવસ થયા. રાજા ગયા શિકાર માટે. શિકાર માટે જંગલમાં જાય છે, ત્યાં આદિવાસી લોકો એને મળે છે. આદિવાસી લોકોને તો કઈ બીજી ખબર ન પડે, ઉપાડીને રાજાને લઈ જાય. હવે એ ત્યાં માતાજીને આપણે હોલીનો બકરો ચડાવવાનો છે ને, હોલીનો બકરો ચડી ગયો. હવે રાજાને પકડીને લઈ ગયા, ત્યાં જોવે છે હોલી ચડાવવાનો ટાઈમ થઈ જાય છે, બધું જોવે છે તો એમાં એક આદિવાસીની નજર પડી જાય છે કે તમે આ લઈ આવ્યા તો છો પણ આની આંગળી કપાઈ ગયેલી છે એટલે ઠંડી કહેવાય, આની બલી ચડે નહીં. એટલે કે આને મૂકી આવો કે આ ન આલે એમ કરીને આદિવાસી લોકો આને છોડી દે છે. હવે એ રાજા સાંભળે છે, પછી રાજ દરબારમાં આવે છે, જાહેર કરે છે કે મંત્રીને જેલમાં પૂર્યા હતા એને પાછા છોડો. જેલમાંથી મંત્રીને છોડે છે, પાછા આવે છે તો એને રાજ દરબારમાં રાજાને પૂછે છે કે આને તમને આવું કહ્યું, તમારી આંગળી કપાઈ એમ કહ્યું કે ભગવાન કરે તે સારા માટે, તો પણ તમે એને જેલમાં પૂર્યો તો પાછો કેવી રીતે કાઢ્યો? તો એને એવું કીધું કે આંગળી કપાઈ ગયેલી હતી એટલે ઠંડી ગણાનું, એટલે મારું માથું કપાતા બચ્યું. જો મહારાજ પછી મંત્રીને પૂછે છે કે તમને જેલમાં પૂર્યા તો તમને કઈ તકલીફ ન થઈ? રાજા પૂછે છે કે મંત્રીએ કહ્યું કે સારું થયું, ભગવાન કરે સારા માટે જ કરે. તમે મને જેલમાં પૂર્યો, તમે એકલા ગયા શિકાર માટે, તમારી આંગળી કપાઈ ગયેલી હતી ઠંડી થતા તો તમારું માથું ન કપાણું. જો હું ભેગો હોત ને તો મારું તો માથું કપાઈ જ જાત 100%. એટલા માટે પછી રાજાને એમ થાય છે કે ભગવાન કરે એ સારા માટે. એટલે આપણે એ જ કહી છે કે ભગવાન કરે સારા માટે. ભલે ભોગવાનું સારું છે, કોમન વસ્તુ છે, બધાને લાગુ પડે. એમાં હું આવી ગયો, આપણે રોડ ઉપર ગાડી લઈને જતા હોય, ગાડી ભટકાય એટલે આપણે તરત ઓહો લાગી ગયું, આમ તેમ ભૂગળું ગાડીમાં નુકસાની થાય, આમ તેમ. પણ આપણે એ નથી વિચારતા કે ભાઈ આગળ કાંઈ મોટો અકસ્માત થવાનો હોય તો ભગવાન આપણું સૂડીનું કાંઠે બતાવે છે, બરોબર છે. મોટી સજા થવાની હોય, સારા કર્મો હોય એટલે વાંધો ન આવે. ભલે આપણે જે ગણીએ ભગવાન બધા ઉપર તૈયાર રાખે. સારું, હવે આપણે રાસ ગરબામાં પરફોર્મન્સ કરીએ એની પર આગળ વધશું. ગરબો હે માનો ગરબો, હે માનો ગરબો, હે માનો ગરબો, ઓ ગરબો હે માનો ગરબો, માનો ગરબો હે માનો ગરબો, હે માએ ગરબો કોરાવ્યો ગગન ગોપ મારે, હે માએ ગરબો
કોરાવ્યો ગગન ગોખ મારે સજી સોળવે શણગાર મેલી દીવડા કેરી હાર સજી સોળે શણગાર મેલી દીવડા કેરી હાર માએ પાથર્યો એ માએ પાથર્યો પ્રકાશ 14 લોક મારે એ માએ ગરબો કોરાવ્યો ગગન ગોખ મારે प्रकाश 14 लोक मारे हे माए गरबो कोराव्यो गगन गोख मारे सजी सोळवे शणगार मेली दीवड़ा केरी हार सजी सोळे शणगार मेली दीवड़ा केरी हार माए पाथर्यो माए पाथर्यो प्रकाश 14 लोक मारे हे माए गरबो कोराव्यो गगन गोख मारे बदली देशे ले मन थी राखो मानी टेक माड़ी बदली देशे लेख तारू सुतेलू किस्मत जगाड़ से मारी मोगल मावारे वेली आवशे ओ मन थी राखो मानी टेक माड़ी बदली देशे लेख मन थी राखो मानी टेक माड़ी बदली देशे लेख तारो सुतेलू किस्मत जगाड़ से मारी मोगल मावारे वेली आवशे ये मारी बगुड़ा वाली वारे आवशे सुनी तू नाद सुनी दया राख से दाता करे एनो बेड़ो पार ए दया राख से दातार करे एनो बेड़ो पार मारी पवना दुखड़ा तारा भांग से मारी मोगल मावारे वेली आवशे लेख मन थी राखो मानी टेक मारा बदली देशे लेख ई तो सुतेलू किस्मत जगाड़ से ते गरबा मन गमता मारी सैयार रे ए वाचिया माड़ी गरबे भूमि गाई हालो जोवा जइए रे ए माड़ी चिया मा गरबे भूमि गाई हालो जोवा
રમે ઓ મને બીજો તે ગરબો રૂપાનો મારી સૈયારું રમે એ મારી અંબે માડી ગરબે ઘૂમી ગાય હાલો જોવા જઈએ રે એ મારી અંબે ગરબે ઘૂમી ગાય હાલો જોવા જઈએ રે એ મને પહોંચે તે ગરબા મન ગમતા મારી સૈયાર રે હે મારી સૈયાર રે મુને સૂરજ થઈ લાગ્યો રે એ વાનમાં ચાંદલિયો ઉગ્યો રે રસિયા મુને સૂરજ થઈ લાગ્યો એ રસિયા મોરા રસિયા મોરા રસિયા મોરા રસિયા મોરા ફેરીએ પડાવું સાગરે ઉતારા કરવાને કાજ રે મુને સૂરજ થઈ લાગ્યો મુને સૂરજ થઈ લાગ્યો એ વનમાં ચાંદલિયો ઉગ્યો રે રસિયા મુને સૂરજ થઈ લાગ્યો એ રસિયા મોરા રસિયા મોરા રસિયા મોરા વાગી મોરલી ગોકુળમાં કેમ રેવાય રાય રણ છોડજી ઓ નાના હિંડોળે દ્વારિકામાં દીવા વળે એ મથુરામાં વાગી મોરલી ગોકુળમાં કેમ રેવાય રાય રાય રણ છોડજી ઓ નાના હિંડોળે દ્વારિકામાં દીવા વળે હા રણ છોડજી ઓ નાના હિંડોળે દ્વારિકામાં દીવા બળે હે મથુરામાં વાગી મોરલી ગોકુળમાં જેમ રેવાય રાય રાય રણ છોડજી ઓ નાના હિંડોળે દ્વારિકામાં દીવા બળે બળે મથુરામાં વાગી મોરલી ગોકુળમાં જેમ રેવાય રાય રાય રણ છોડજી ઓ નાના હિંડોળે દ્વારિકામાં દીવા બળે માડી પઠાના
ઘણી ખમ્મા 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 તેરા પગલે મારી